બરોડા ટ્રાવેલ્સ એજન્ટ એસોસિએશન દ્વારા પોલો ગ્રાઉન્ડ ખાતે એવોર્ડ સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું। વડોદરા ટ્રાવેલ એજન્ટ એસોસિએશન દ્વારા પોલો ક્લબ ખાતે એવોર્ડ વિતરણ સમારંભનું પ્રથમવાર આયોજન કર્યું હતું। 24 કેટેગરીમાં 75થી વધુ ટ્રાવેલ્સને એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા। કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય બાદ કરવામાં આવી હતી। આ પ્રસંગે વિધાનસભાના દંડક બાળુ શુક્લ, સયાજીગંજના ધારાસભ્ય કેયુર રોકડિયા, કાઉન્સિલર બાળુ સુર્વે, વડોદરા ટ્રાવેલ એજન્ટ એસોસિએશનના પ્રમુખ મનીષ શાહ સહિત પદાધિકારીઓ અગ્રણીઓ, VTAAના સભાસદો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર આયોજન સંદર્ભે વડોદરા ટ્રાવેલ એજન્ટ એસોસિએશનના પ્રમુખ મનીષ શાહ દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી। વડોદરા ટ્રાવેલ એજન્ટ એસોસિએશન દ્વારા સર્વપ્રથમ વડોદરા ટ્રાવેલ ફિટર્નિટી માટે એવોર્ડનું આયોજન પોલો ક્લબ ખાતે કરવામાં આવ્યું હતું અને અમે 24 કેટેગરીને આમાં એવોર્ડ આપ્યા છે। એમાં બેસ્ટ ટ્રાવેલ એજન્સી, બેસ્ટ હોટેલ, બેસ્ટ ઇનબાઉન્ડ ઓપરેટર, બેસ્ટ આઉટબાઉન્ડ ઓપરેટર, બેસ્ટ ટ્રેકિંગ ટૂર ઓપરેટર અને બેસ્ટ ટ્રાન્સપોર્ટર, આવા થઈને ટોટલ 24 અમે એવોર્ડ આપ્યા છે। આ એવોર્ડમાં મુખ્ય મહેમાન મુડુભાઈ બહેરા જે ટુરિઝમ મિનિસ્ટર છે એ હતા, પણ એમને અચાનક કશે ગુજરાત સરકારના કામે જવાનું થયું, તેથી એ પધાર્યા નહોતા। બાકી બાળુભાઈ શુક્લ જે આપણા ગુજરાત સરકારમાં દંડક છે અને કેયુરભાઈ રોકડિયા જે આપણા સયાજીગંજના ધારાસભ્ય છે, એમને આવી અને આ અમારા પ્રોગ્રામની શોભામાં અભિવૃદ્ધિ વધારી હતી। અને અમે ફરી 2 વર્ષ પછી જ્યારે લોકોના પ્રતિસાદ એટલો સરસ મળ્યો છે કે બધાનું કહેવું એવું છે કે આવા જ એવોર્ડ તમે કરતા રહો, કારણ કે આ પ્રથમ વખત થઈ રહ્યું છે। તો ટ્રાવેલ ફિટર્નિટીને પણ પુશઅપ મળે અને લોકોના નોલેજમાં આવે કે કેટલા ટ્રાવેલ એજન્ટ કેટલા સારા છે, એ પ્રમાણે એમનું બુકિંગ અને કરાવી શકે અને અમારી ટ્રાવેલ ફિટર્નિટી બિઝનેસમાં આગળ વધે। મારું નામ મનીષ શાહ છે, વડોદરા ટ્રાવેલ એજન્ટ એસોસિએશનનો પ્રેસિડેન્ટ। જે લોકોને આજે એવોર્ડ મળ્યો છે અલગ અલગ કેટેગરીમાં, તમામનો તેમને આભાર માનું છું, તેમને આભાર અને અભિનંદન પાડું છું। આભાર એટલા માટે માનું છું કે વડોદરા વચ્ચેનો આભાર માની છે, તેમના કારણે વડોદરાની એક નવી ઓળખ થવા જઈ રહી છે। અને સાથે સાથે બાકીના તમામ જે વિધાના જે સભ્યો છે બધાને પણ આવકારું છું કે જેમના કારણે આવતા દિવસોમાં આપણે સુંદર વડોદરાને વધુ સુંદર બનાવીને ટુરિઝમને એટ્રેક્ટ કરવાનો પ્રયત્ન કરવાની બધા સાથે વડોદરા ટ્રાવેલ એજન્ટ એસોસિએશન જ્યારે આજથી 4 વર્ષ પહેલાં રચાયું ત્યારે એ કાર્યક્રમમાં પણ હું મેયર રૂપમાં હાજર હતો અને આજે MLAના રૂપની અંદર જ્યારે એનું પ્રથમ એવોર્ડ સેરેમની થઈ રહી છે ત્યારે પણ મને ઉપસ્થિત રહેવાની તક મળી છે। હું અભિનંદન આપું છું વડોદરા ટ્રાવેલ એજન્ટ એસોસિએશનને કે એક નવા વિચાર સાથે પહેલીવાર એવોર્ડ સેરેમની પણ થઈ રહી છે કે હોસ્પિટાલિટી ક્ષેત્રની અંદર, ડેવલપમેન્ટ ક્ષેત્રની અંદર, અથવા તો એવું કહી શકાય કે આર્થિક રીતેના પૈમાના પર કયા કયા લોકોને એવોર્ડ્સ મળશે, કઈ સારી વસ્તુઓ કોની પાસે છે, એ દિશાની અંદર એવોર્ડ આપવા જઈ રહ્યા છે। અને હું બધાને જ અભિનંદન આપું છું। વડોદરા હેરિટેજ સિટી છે, એની પાસે એવી 30 થી 40 વસ્તુ એવી છે જેને સર્કિટ બનાવીને આપણે વિશ્વ સમક્ષ મૂકી પણ શકીએ છીએ અને ટ્રાવેલ એજન્ટ એસોસિએશનના મારફતથી એનું ટુરિઝમ વધે એ દિશાની અંદર પણ પ્રયત્નો વડોદરાની અંદર હવે ગતિરત થયા છે। તો ભવિષ્યમાં વડોદરા પણ એક ટુરિસ્ટ પ્લેસ બને। આજુબાજુમાં ચાંપાનેર છે, સ્ટેચ્યુ ઓફ યુનિટી છે, આજવાની બેટા ગાર્ડન છે, આવા અનેક વસ્તુઓ સાથે ટુરિસ્ટોનો વધારો થાય અને એના માટે બહારથી આવનારા ટ્રાવેલ એજન્ટોને પણ વડોદરાની અંદર સારી ફેસિલિટી સાથે આપણે દેખાડી શકીએ। તો મને વિશ્વાસ છે વડોદરા આગામી દિવસમાં એ નવી ઊંચાઈઓ